તો મિત્રો આ છે ગોલ્ડન પ્લે બટન. જ્યારે તમારા યુટ્યુબની અંદર 1 મિલિયન સબસ્ક્રાઈબર એટલે કે 10 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એટલે તમને યુટ્યુબ તરફથી એક મેલ આવે અને એની અંદર તમે ફોર્મ ભરો અને તમારું એડ્રેસ ને એવું નાખો એટલે આ ગોલ્ડન પ્લે બટન તમારા ઘર સુધી આવી જાય અને આવી ગયું. હવે આ ગોલ્ડન પ્લે બટન રહ્યું ને આપણી બીજી ચેનલનું છે કે જેની અંદર આપણે હિન્દી વિડીયો મૂકીએ એની ચેનલનું. હવે ખબર નહીં આપણી જે ગુજરાતી ચેનલે ગુજરાતી વિડીયો મૂકવું એની અંદર કોઈ પણ કારણોસર યુટ્યુબ તરફથી મેલ જ ન આવ્યો. અને ખરેખર જો તમને વાત કરું તો મને એટલું બધું કંઈ મહત્વ રહ્યું નથી. હા, જ્યારે સિલ્વર પ્લે બટન આવ્યું ત્યારે એનું મને બહુ હરખ હતો, પણ પછી મને એટલું બધું કંઈ મહત્વ રહ્યું નહીં ને એમાં એવું થયું ભાઈ મેલ પડ્યો નહીં એટલે મને થયું ભાઈ કાંઈ વાંધો નહીં, મેં તો ન આવે તો કાંઈ નહીં, લોકો આપણને પ્રેમ કરે ની સૌથી મોટો એવોર્ડ જ છે. હવે એમાં થયું એવું કે મારે જ્યારે ગુજરાતી વિડીયો વાળી ચેનલની અંદર 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થયા ને એટલે મારી મમ્મી રોજ એને ધૂનમાં જાય, મંદિરે જાય અને ધૂનમાં જાય એટલે બીજા ઘણા બધા બૈરા આવતા હોય એટલે એમાં અમુક બૈરાને એ ખબર પડે કે જ્યારે ચેનલની અંદર યુટ્યુબ ચેનલની અંદર 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરો થાય ને એટલે અહીંયાથી ગોલ્ડન પ્લે બટન આવે એમ. એટલે એ બધા બૈરાએ મારી મમ્મીને કીધું કે હવે તમારે દેવને તો છે ને સિલ્વર પ્લે બટન આવ્યું ને એવું ગોલ્ડન પ્લે બટન આવશે. એટલે મારી મમ્મીએ ઘરે આવીને મને કીધું કે હે બટા આ તાર જે સિલ્વર કલરનું છે એવું ને એવું ગોલ્ડન કલરનું આવશે વિડીયોમાંથી. એટલે મેં અચકાટ સાથે કીધું કે હા કીધું, કારણ કે મને ખબર હતી કે ભાઈ આવવાનું નથી, મને ખબર પડી જઈ હતી. મેં આ પણ એટલે મમ્મી કહેજો આ રહ્યું ને આપણે સિલ્વર પ્લે બટન છે ને એની બાજુમાં બટન લગાવી દેજે ગોલ્ડન પ્લે બટન. હવે માને બોલા લાને કા મતલબ લાને કા. હવે મને તો એ વસ્તુની ખબર પડી જઈ હતી કે આ ગુજરાતી ચેનલની અંદરથી ગોલ્ડન પ્લે બટન નહીં આવે, કારણ કે મેં મારા ક્રિએટર મિત્રોને વાત કરી હતી એમને જેમને નહોતું આવ્યું ગોલ્ડન પ્લે બટન એટલે એમને એમ કીધું કે ભાઈ અમુક કારણોસર નથી આવતું. એટલે મેં કીધું ભાઈ હવે આમાં તો આવવાનું નથી. એટલે એમને એમ કીધું તમે મતશો તો આવી જશે, પણ મેં કીધું હવે એટલું આપણને કંઈ મહત્વ જ નથી, તરફ મહેનત કરીને શું કામ, એના કરતાં કંઈક પ્રોડક્ટિવ કામ કરું તો એ વધારે સારું રહેશે. એટલે જ્યારે આની અંદર 1 મિલિયન સબસ્ક્રાઈબર છે ગુજરાતી ચેનલની અંદર ત્યારે મારી હિન્દી ચેનલની અંદર 350 કે સબસ્ક્રાઈબર હતા. એટલે પછી મેં એની ઉપર કામ કરવાનું ચાલુ કરી દીધું અને તમારા બધાના પ્રેમ અને સપોર્ટના કારણે ઘા એકદમ સ્પીડની અંદર 1 મિલિયન સબસ્ક્રાઈબર એમાં પૂરા થઈ ગયા અને આ ગોલ્ડન પ્લે બટન આવી ગયું. હવે ઘણા બધાની વાતની ખબર નહીં હોય કે તમારી ચેનલ કોઈ પણ નામથી હોય, પણ જ્યારે પણ યુટ્યુબ તરફથી મેલ આવવાનીમાં ફોર્મ ભરવાનું હોય ને ત્યારે તમે તમારું કસ્ટમાઇઝ કરીને જે પણ નામ લખાવું હોય, ચેનલ ભલે ગમે એ નામથી હોય પણ તમારે જે પણ નામ બટન ઉપર લખાવવું હોય એ લખાઈ શકો હોય તમે. એટલે મેં આ બટન ઉપર શું નામ લખાયું છે? દેવ દક્ષાબેન રાવલ. તો ધીસ બટન ઇઝ ડેડિકેટેડ ટુ દક્ષાબેન. થેન્ક યુ સો મચ એવરીવન. धैर्य और संयम से बस तू सहता जा मेरे मुन्ने.